તો ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી ઝાપટા પડ્યા। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે। વરસાદના સામાન્ય ઝાપટામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે સુભાષ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને રાહદારીઓને તકલીફ થાય, હાલવા ચાલવામાં બધે કપડા બગડે, લોકોના વાહનને અસર થાય, એવું બધું થાય। વિનંતી કરીએ કે આનો કાયમી ધોરણે નિકાલ કરે। હમણાં જ મ્યુનિસિપાલિટી તરફથી બધી ગટરોને જેસીબીથી ખોદી અને પાણીનો નિકાલ કરવા માટે ગટરોમાંથી કચરો કાઢવામાં આવ્યો, પરંતુ હમણાં જ હાલમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ નથી પડ્યો તો ફરીથી પાછું એટલું પાણી ભરાઈ જાય છે। તો આ પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એનું કોઈ પ્લાનિંગ જ નથી મ્યુનિસિપાલિટી વાળા। તો મારું માનવું એવું છે કે આ વેપારીઓને દર વર્ષે એટલી નુકસાની જાય છે। અહીંયા ગ્રાહકો આવે છે બૈરાઓ, તો એ લોકો બિચારા પડે છે। અહીંયા આ લોકો ખોદીને હમણાં વયા ગયા, તો એનું કઈ પ્લાનિંગ જ નથી કે કઈ રીતે ગટર સાફ કરવી અને કેવી રીતે આનો નિકાલ કરવો। વેરાવળ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આજે વહેલી સવારે જે કમોસમી વરસાદનું ઝાપટું આવ્યું અને તેના પગલે આ શહેરની મુખ્ય બજાર સુભાષ રોડના દ્રશ્યો છે, કહી શકાય। ગટરના જે ગંદા પાણી છે, ગટરના ગંદા પાણી હાલ મુખ્ય માર્ગો ઉપર ફરી રહ્યા છે। જે લોકો છે, રાહદારીઓ છે, તે આ ગંદા પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે। આપ જોઈ શકો છો, આ જે દ્રશ્ય છે સુભાષ રોડ વિસ્તાર કે જે શહેરની મુખ્ય બજાર કહેવાય, આ મુખ્ય બજારના દ્રશ્ય છે। અહીંના જે સ્થાનિક છે તો આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આ જે વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે, સામાન્ય વરસાદ છે, પાલિકા તંત્ર લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે, પણ આ જુઓ ને તમારી સામે જ છે ને, માવઠું આવ્યું ત્યાં રોડ ઉપર ગટરના પાણી આવી ગયા છે। ચોમાસામાં શું હાલત થશે આ વેપારીઓની? જુઓ, પાલિકા તંત્ર તો આ ગટરો સફાઈ કરાવી છે, નામનું બધું નામનું જ છે, સફાઈનું તો નાટક છે બધા। જો તમે વેપારીઓને કેવી તકલીફ પડે, આગળ જાઓ જરા હજી। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે જે વેપારીઓ છે, રાહદારીઓ છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખાલી માત્ર નાટક થાય છે, કાગળ ઉપર બિલો ઉતારવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે તે વરવી સામે આવી રહી છે। ત્યારે આ હાલાકીમાંથી લોકોને અને વેપારીઓને ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું।